મારી ખીજડી એ વલી એની વલા વલી હોય મારા વિરાયડા પણ વલી ડાલે ડાલે બંધાવા વિલા પીંગલા પીંગલા ઓરે રે ઓલા ખેત લઈ સોલે નહીં નાને રૂબા તોરી વીરા ના ગણી અરે રે ઓલા પિતા હોય તારે શંકર દેવાય દે પણ ઓલી ના ગણી આયા પણ એની માથે નિરખ્યા નિરખ્યા હરે રે ઓલા નવકુળ રે નાગના ખેતલા ભાણે હરાવળો ડુંગર મારી ચામુંડા દીધી હોડ તાણી તાણી મારી જાગી તેને જડમાંથી માતાજી જવાબ જવાબ મારી જાગી જાગી દેને જડમાંથી તુમા જવાબ એ મારી દીદી બોલે બધાની તું કાળા ભીલના ભીલના મારી કાશીના ઘાટની દેવી માતુઈ બ્રહ્માણી મારી મનની જાણે તું તનની જાણે જાણે યુગો યુગોની વાત માંગી લો આજ માંગો ઈ નો પાડી દઉં તો મને બ્રહ્માણી ને કોઈ ઓળખે નહીં મારી માતા
માતાના 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 એ મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. ઓ મારી બ્રહ્માણીની કોઈથી વાત નો થાય એ પણ કિસ્મતના તાળા ખુલી જા એ મઢડે માના દીવા થાય જીવનમાં યજવાળા થાય. હુઆ જલડી વરસી રે સરોવર સની વળ્યા એ મારી આઈ કેરો ભેળ્યો રે ભૂમાનો લેવા આલ્યો એ ભૂવા લઈને વેલા આવજો રે કાળગામાં મારા મઢે બેઠા વાદળડી વરસી રે સરોવર સની વળ્યા માનો ડોક કેરો હારલો રે ભૂવા માનો લેવા હાલો કાળગા મામા બેઠી તું બિરદારી મારી આવ્યો તારે મારે માં એ કંઠેરીને કોલે લેજે ઉગાર્યા તોરા બાળમાં એ વખત વેલી જાવજે એ તો દે મારી મોડું નો થા એક દીવાની ગેટે રે એ કરતી અમારા કા રે પાણી રે પાવડું પાણી નો મળે એ ભૈયા રે જનનો દાણો નો જડે કાળ ક્યાં રૂઠે તો મારી ગોજાનો જડે મારી કોરડિયા પરિવારની બ્રહ્માણીનો જ્યાં માંડવો હોય અને સાહેબ અહીંયા એના વાયકે માતાજી બધા આવ્યા હોય અને આપણે પણ એના જ વાયકે આવ્યા છે સાહેબ. અને માં રાજી ક્યારે થાય સાહેબ? બત્રી ભાતના ભોજન જમીન દેવી રાજી ન થાય. પણ આજે એના આંગણે માં આવી હોય, ભગવતી વધાર્યા હોય અને એમાં માના મહેમાન થઈ કોઈ બાળકો બેઠા હોય
હે સાહેબ ઈ રાજી થાય ને તો હું માં રાજી થાય. એટલે ભગવતી માં સિકોતર આવ્યા છે, માનો રાહોડો ગાવો છે. થોડીક વાર બધા ઊભા થઈ જાવ તો પોતપોતાની જગ્યા ઉપર જેટલા બેઠા એટલા માં બ્રહ્માણીનો આશરો હોય અને ભાવથી એ રાહોડો રમી લીજો થોડીક વાર. એ રાહડો વાલો મને રાહડો વાલો માં એ દેવી સિકોતર માને રાહડો વાલો માં. આ લાલભાઈ ની મોજા, લાલભાઈ ની મોજા, લાલભાઈ ની મોજા. જમના તીરે ભૂલી ગઈ મોતીડાનો હાર રે. ઓહો મારી દરિયામાં તો વાજ્યું, મારી કોનેર કોને કીધી ચટગડું સાને કીધી રે માં વાણિયન કીધી જો, વાણિયન કીધી જો. એ રાહડો વાલો મને રાહડો વાલો માં દેવી સિકોતર માને રાહડો વાલો માં. લાલભાઈ મોજ, લાલભાઈ મોજ. ઓહો મારી ઉડવી ગામે બેઠા મને ભાંડ દીવડા બળતા એ દડહડ જોતું બળતી રે મને નવરગ સુંદરી ફરગુતી માં. એ રાહડો વાલો માને રાહડો વાલો માં દેવી સિકોતર માને રાહડો વાલો માં. મારું ધનબાઈ નું ધર્મ બોલે રેખાબેન ગરડાવાળા અહીંયા માતાજીની સુંદરી નિમિત્તે અહીંયા એક હાડી આપે છે. તાળી થતો ભાઈ જોરદાર કાલ. પણ મારી દુઃખ પડે દીવી યહા ભરે
અરે રે મારી દોયલી વેળાનું ધણી કહેવા પણ જરે વિપદના માથે વાદળા સડે મારી તું તો ખમા કે મારા દુઃખ હવી આ જાય આવડી આ જગ્યાની મલપા સાહેબ સત્ય ઘટનાની વાત જેથી બોગલા બાવા શિયાળીની માલિપા માં ધનભાઈ માને જેથી પરણી લાવ્યો સાહેબ પછી સાહેબ અહીંયા એને બહુ દુઃખ દેવા મળ્યા સાહેબ જેટલું સહન થાય ને એટલું દીકરી સહન તો કરી લે પણ અતિ એની માથે જે કષ્ટ આપવા મળે ને સાહેબ દીકરી કોઈ બાપને નો વાત કરી કા પોતાની જનેતા માને વાત કરે કા પોતાની ભોજાઈ હોય તો વાત કરે અને કા પોતાની બેનપણી હોય કે બેન હોય એની વાત કરી પણ સાહેબ ધનભાઈ અહીંથી જે હામણું કાઢીને ગયા એટલે બોગલો ભાવો અહીંથી તેડવા ગયા છે ધનભાઈ માને નો મોકલ્યા પછી બે જણા વડીલો જાય ભાઈ એટલે ધનભાઈ ને તેડવા ગયા એટલે ધનભાઈ આંખની માલિપા ઓશિયાળા હુડા પડે મહેમાન આવ્યા છે ચા પાણી પીધા શિરામણ કર્યા અને ધનભાઈ ના બાપુએ એટલું કીધું કે ધનભાઈ દીકરી તૈયાર થઈ જા તમને તેડવા આવ્યા છે પણ સાહેબ ઓરડેની માલિકા બેઠા બેઠા ટપા હુડા પડે માં મારા બાપુને કે મારે નથી જવું માં દીકરી તો હારો છો બે હું તારા બાપને કેમ કહું મહેમાન આવી ગયા છે તારા બાપનું મોઢું પૂરે છે આમાં મનમાં વરતો આવ્યો મરી ક્યાં ગઈ મારી શિયાળીના જાડવાની દીવી મારી નાની કાકા નહીં મારું કુટુંબ મોહાલમાન નહીં મારા મામા આવ્યા ગા મારા બાપનું મોઢું મૂકી હકું નહીં કોને કહું મારા દખની વાત એ ધીરી નહીં કાકા નહીં કુટુંબ મોહાલ મારું મામા મારો હગા અત્યારે નથી કોઈ
મારું સાંભળે એવું નથી. આજ મારા બાપને મોઢાનું મૂકી એકતી નથી. હું ક્યાં જાઉં માં? સાહેબ એ સમયે એ વેળાએ પોતાના બાપની દીકરી સામું જોયું ને એને ખબર પડી ગઈ કે દીકરી હું જાશ નહીં હો. કદાચ હું દુબળો છું, મારો પરિવાર દુબળો છે, પણ જ્યાં ગોખલાની માલિપા બેઠીને એ મારી ઘુઘરીવાળી મેરડી કોઈ દુબળી નથી હો. આલે દીકરી 5 ઘુઘરી તારા પાલવના શેડે બાંધી દે મારી ઘુઘરીવાળીને લઈને. કદાચ તને જ્યાં વિપત્તિ પડે વહેમી વેળા પડે અને એટલું કીધું કે હે મારું પોયલાનું ધર્મ મારી ઘુઘરીવાળી મેરડી ક્યાં હોય કે દીકરી જો જાગીને તને જવાબ ન દે ને તો દુનિયાની મારી પા મારી પોયલાની મેરડી નો જાય. બરવાળાની માલિકા કોઈને તાવ આવ્યો હોય, કોઈને માથું દુખતું હોય અને ધનબાઈમાં એક દોરો કરીને આપે એટલે સાહેબ એનું દુઃખ મટી જાય. ગમે એવું દુઃખ હોય તો ભાગી ભૂખો કરે. તોય પણ છતાંય એની માથે હાલ નાખ્યું કે અરે બાપ આ બાઈ તો કઈક કામણ વાળે લાગે છે. કોઈ વેણ બોલે, કોઈ કવેણ બોલે, પણ સાહેબ જેને માથે વીતી હોય ને એને ખબર હોય. બેસી કર્યો હોય કેટલો સડે કેટલો ઉતરે એની વેદનાની એને ખબર હોય. ધનભાઈ ઓરતો ન લાવી છો. દુનિયાની માલિકા એક દી મોટા રાજા ભૂપ હોય ને એને જો નો નમાવું તો હું ઘરિયાળી મેરડી નો ઘરિયાળી મેર દેવી તો બોલે જ્યારે દેવી બોલે ને મારા કે ને કોઈ સમય હોય, કોઈ એવી વેળા હોય સાહેબ કફરો દિવસ જીતી દેખાણો હોય ને એ દિવસે એ વેળાએ સભી સમયે એ વેળાએ જ્યારે એની માથે બહુ દુઃખ દેવા મળ્યા ને તેથી પોતાના અંગ માથે જેથી માર પડવા મળ્યા સાહેબ તેથી માં ધનબાઈ ભગવતી મારી ઘુઘરીવાળી મેલડીને કહે છે હું કહે છે ये હું તો મેલી દો ઘર ને બાર પણ મેલડીને નહીં મેલું એ મેલડી છે મારો માને રે બાપ છે
એ મેલડી માં મારો માને રે બાપ છે એ મેલી તો કુટુંબ પરિવાર પણ મેલડીને નહીં મેલું